ટીઓબી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાણસ્માના ધીણોજ ગામમાં ઘણા સમયથી એક જંગલી માકડું આવી ચડ્યું હતું। થોડા સમય પહેલા ધીણોજ ગામના સરપંચ દ્વારા ચાણસ્મા વન વિભાગને ફરિયાદ મળતા ચાણસ્મા વન વિભાગ અને સદભાવના ફાઉન્ડેશનના રેસ્ક્યુઅરો આ માકડાને રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા, પણ તે વખતે ગામવાળા માકડાને ખોરાક આપતા હતા અને કોઈ જોખમ ના લાગતા ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે માકડાને અહીં રહેવા દો, આનાથી અમને કોઈ તકલીફ નથી। પરંતુ આજ રોજ ગામના લોકો દ્વારા ફરીથી ફરિયાદ મળી કે હવે તમે આને પકડી લઈ જવામાં આવે, ગામના લોકોને બીક લાગે છે। તે જોતા ચાણસ્મા વન વિભાગ દ્વારા સદભાવના ફાઉન્ડેશનના રણજીતસિંહને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ હિતેશભાઈ પંચાલ, ભાવેશભાઈ મકવાણા, જીગરભાઈ નાય, રવિ ઠાકોર દ્વારા ગામના લોકોને માકડાને તકલીફ ના પડે તે રીતે રેસ્ક્યુ કરી ચાણસ્મા વન વિભાગને સોંપવામાં આવ્યું હતું અને વન વિભાગ દ્વારા આ માકડાને તેના કુદરતી વિસ્તારમાં મોટા અભયારણ્યમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે। કમલેશ પટેલ, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, પાટણ।